ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મગની દાળનો એકદમ હેલ્ધી નવો નાસ્તો મૂંગલેટ। આ બનાવવામાં એકદમ સરળ છે અને ઘરની જ સામગ્રીઓથી તમે ઝટપટ આ મગની દાળનો ટેસ્ટી અને હેલ્ધી મૂંગલેટ બનાવી શકો છો। તો ચાલો બનાવીએ મૂંગલેટ। એના માટે આપણે એક બાઉલમાં 1 કપ પીળી મગની દાળ લઈ લઈશું। તો મગની દાળ છોતરા વગરની આવે એ લેવાની અને એમાં આપણે 1/4 કપ ચોખા, તો કોઈ પણ વેરાયટીના ચાલે, તો 1/4 કપ મેજર કરીને લેવાનું। દાળ અને ચોખાને મિક્સ કરીશું સારી રીતે, 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને પછી પૂરતું પાણી ભરી અને આપણે એને 2 થી 3 કલાક માટે પલાળી દઈશું। તમારે જો સવારે નાસ્તામાં મૂંગલેટ બનાવવું હોય તો રાત્રે જ તમારે પલાળી દેવાનું, તો સવારે તમે ઝટપટ ઇન્સ્ટન્ટ આ બનાવી શકો છો। તો આ મેં 3 કલાક જેવું પલાળ્યું। દાળ અને ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે। હવે આપણે દાળમાં અને ચોખામાંથી પાણી કાઢી લઈશું અને મેં મિક્સર જાર લીધો છે, જે મીડિયમ મિક્સર જાર આવે એ લેવાનો અને એમાં આપણે પાણી કાઢેલા દાળ અને ચોખા નાખી દઈશું। તો બધા જ દાળ અને ચોખા મિક્સર જારમાં આવી ગયા છે। હવે આપણે એમાં 4 ટેબલસ્પૂન ખાટું દહીં અને થોડું અમથું પાણી, તો લગભગ 4 થી 5 ટેબલસ્પૂન જેટલું પાણી પણ હું સાથે ઉમેરી અને એકદમ સ્મૂથ પીસી લઈશ। સ્મૂથ પીસાઈ જાય આ રીતે એટલે આપણે બેટરને એક બાઉલમાં કાઢી લઈશું। બેટર આપણે આવું જાડું જ પીસીશું, બહુ પાણી નહીં નાખવાનું। બેટર આવું જાડું હોવું જોઈએ, જો પાતળું થઈ જશે તો મૂંગલેટ આપણા બરાબર નહીં બને। હવે આપણે એમાં 1 થી 2 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું। તમે જો લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું, નાખવાનું નહીં। આ રીતે મેં સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને મેં હળદર પણ 2 ચપટી જેટલી ઉમેરેલી છે, પણ ઓપ્શનલ છે। મેં જ્યારે હળદર ઉમેરી ત્યારે કેમેરો બંધ થઈ ગયો એટલે એ કેમેરામાં આવ્યું નથી। સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આ બેટરના 3 ભાગ કરવાના છે। આ બેટરને તમે એકવાર બનાવી અને 1 દિવસ સુધી સાચવી શકો છો। તો આમાંથી તમારે 1 મૂંગલેટ બનાવવું હોય તો બીજા 2 મૂંગલેટનું બેટર છે તમારે સ્ટોર કરી દેવાનું। તો લગભગ મેં અડધો કપથી થોડું ઉપર બેટર લીધું છે અને બીજું બધું બેટરને મેં રેફ્રિજરેટરમાં સ્ટોર કર્યું છે। જે બેટરનો ભાગ આપણે કાઢ્યો છે એમાં 2 ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન ઝીણી કાપેલી ડુંગળી નાખીશું અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલા મકાઈના દાણા। તો મેં અહીંયા મકાઈના દાણા બાફ્યા વગરના લીધા છે। તમારે જો બાફેલા લેવા હોય તો એ પણ લઈ શકો છો। કાચા લ્યો તો પણ આપણે જ્યારે શેકીશું આ મૂંગલેટને ત્યારે સાથે સાથે થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી ક્રન્ચી લાગે છે। તો હું એને બાફીને નથી વાપરતી, તમે બાફીને પણ વાપરી શકો છો। જો તમે આ ડુંગળી ન ખાતા હોય તો એને પણ સ્કીપ કરી શકો છો। તો આપણું આ બેટર હવે તૈયાર થઈ ગયું છે। બેટર તમે જોઈ શકો છો કેવું છે, આવું આપણું બેટર હોવું જોઈએ, બહુ પાતળું ન હોય એ ધ્યાન રાખવાનું। હવે એમાં 1 ચપટી જેટલા બેકિંગ સોડા, તો બહુ જ ઓછા 1 ચપટી જેટલા જ નાખવાના, બહુ વધારે નાખવાની જરૂર નથી। અડધી ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું। પાણી નાખીશું તો બેકિંગ સોડા એકદમ સારી રીતે બેટરમાં મિક્સ થઈ જશે। બેકિંગ સોડા ન હોય તો 1/4 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ પણ તમે વાપરી શકો છો। તો બેટર તૈયાર છે। હવે આપણે નોનસ્ટિક પેન લઈ લઈશું, એમાં 3 નાની ચમચી જેટલું બટર અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ અને બટર બે ભેગા કરીએ તો બટર છે બળી ન જાય। બટરને મેલ્ટ થવા દઈશું। બટર મેલ્ટ થાય એટલે જે આપણે રેડી કરેલું બેટર છે એ નાખી દઈશું। તો બધું જ નાખી દેવાનું। તો આવા 3 મૂંગલેટ તમારા થશે એટલે તમારે 3 ચપટી જેટલા ટોટલ બેકિંગ સોડા જોશે અને આ રીતે સારી રીતે ફેલાવી દઈશું અને આપણે એને ઢાંકી દઈશું। ઢાંકી અને આપણે 3 થી 4 મિનિટ સ્લો ગેસ પર થવા દઈશું। બટર જો તમારા પાસે ન હોય તો એકલું તેલ પણ તમે વાપરી શકો છો અને જો તમારા પાસે નોન સ્ટિક પેન, આવી કડાઈ ન હોય તો તમે એલ્યુમિનિયમ કે સ્ટીલનું જાડા તળિયાવાળું લોયું લઈ એમાં પણ બનાવી શકો છો। પણ તમારે એમાં તેલ અને બટર થોડા વધારે વાપરવા પડશે। તમે નોનસ્ટિક વાપરો તો તમારે એકદમ ઓછું જરૂર પડશે। બટર કે તેલ જે પણ વાપરો એ, ઘી પણ તમે વાપરી શકો છો। તો 3 થી 4 મિનિટ જેવું થાય એટલે એક સાઈડથી આપણું મૂંગલેટ થઈ જશે। તો આપણે ટોટલ 4 મિનિટ જેવું થવા દેવાનું છે। 2 મિનિટ જેવું થાય એટલે આપણે મૂંગલેટ ખોલી ઉપર
ખમણેલું બીટ અને ખમણેલું ગાજર તો એકદમ ઓછા પ્રમાણમાં હોય તો નાખવાનું, ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. જો આ રીતે ગાજર અને બીટ થોડું નાખશો તો મુંગલેટનો દેખાવ બહુ સારો આવશે. ઉપરથી થોડા એવા લીલા ધાણા કાપીને નાખીશું, એ પણ ઓપ્શનલ છે. ઢાંકી દઈશ અને 2 મિનિટ માટે હું થવા દઈશ. તો 2 મિનિટ થવા દઈશું એટલે ટોટલ 4 મિનિટ જેવું લાગશે. કદાચ તમારી જો ફ્લેમ થોડી હાઈ લો હોય તો થોડો વધારે પણ ટાઈમ લાગી શકે છે, 5 મિનિટ જેવું. તો આ રીતે ટોટલ 5 મિનિટ જેવું મેં એને થવા દીધું છે. 5 મિનિટ જેવું થાય એટલે મુંગલેટને ખોલી હળવે હાથે આ રીતે ફેરવી લઈશું. ઢાંકી આપણે 3 મિનિટ થવા દઈશું. 3 મિનિટ જેવું થાય એટલે આપણે ઢાંકણ ખોલી અને મુંગલેટની બીજી સાઈડ થોડી ચેક કરી લઈશું. તો સારું એવું થઈ ગયું છે. હવે આપણે મુંગલેટને આ રીતે કટ કરી લઈશું. તો પિઝાનો જેવો શેપ હોય એ રીતે તાવીથાના મદદથી કરી લેવાનો. તમે એકદમ નીચેથી તૂટી ન જાય એ રીતે તમારે કાપવાનું છે હળવે હાથે ઉપર સુધી. પછી આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે સારા એવા 4 ટુકડા કરી સર્વ કરીશું. તો બીજી સાઈડ પણ મુંગલેટ આપણું ચડી ગયું છે, સારી રીતે ક્રિસ્પી થઈ ગયું છે. આપણે ઉપર થોડું બટર નાખીશું. હું આ સ્ટ્રીટ સ્ટાઇલથી બનાવી રહી છું એટલે બટર વધારે વાપરી રહી છું. તમારે ન વાપરવું હોય તો સ્કીપ કરવાનું. બટર નાખી મેં સાઈડ ચેન્જ કરી લીધી છે. હવે આપણે એને 2 સાઈડથી ગોલ્ડન જેવું થવા દઈશું. બીજી સાઈડ પણ થોડું બટર નાખીશું અને થોડી ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ સાઈડ રાખીશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધ્યાન રાખી અને હવે થવા દેવાનું છે. તો મીડિયમ ફ્લેમ પર મેં 2 મિનિટ માટે ક્રિસ્પી એક સાઈડથી થવા દીધું છે. હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ આપણે એને સારી રીતે થવા દઈશું. હવે આપણે થોડા ડીપ કટ આપી દઈશું. આ રીતે 2 મિનિટ જેવું થશે એટલે બીજી સાઈડ પણ આપણું મુંગલેટ છે એ ક્રિસ્પી થઈ રેડી થઈ જશે. તો આપણે સાઈડ ચેન્જ કરતા પહેલાં ઉપર થોડા ખમણેલા બીટ અને ગાજર અને ધાણા નાખીશું, ઓપ્શનલ છે. તો આ રીતે હું સાઈડ ચેન્જ કરી લઈશ. તો તમે જોઈ શકો છો બહુ જ સારી એવી ડિઝાઇન અને એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયું છે. આપણું મુંગલેટ 2 સાઈડથી ગોલ્ડન થઈ ક્રિસ્પી થઈ રેડી થઈ ગયું છે. હવે આપણે મુંગલેટને ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે હવે મુંગલેટને ફોલ્ડ કરી દેવાનું અને મેં એના 2 ભાગ પ્રોપર કરી લીધા છે. તમે 4 ભાગ પણ કરી શકો છો. અને આપણે મુંગલેટને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. એને ફુદીના ધાણાની ચટણી અને આંબલીની ગોળવાળી ચટણી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમારે એને ડીપ કરી અને ખાવાનું. એકદમ ક્રિસ્પી બહારથી અને અંદર એકદમ રૂ જેવો પોચો મગની દાળનો મુંગલેટ તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો. જો તમને આ મુંગલેટની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો તમે ઘરે એકવાર આ મગની દાળના હેલ્ધી ટેસ્ટી મુંગલેટ બનાવી આંબલીની ચટણી અને ફુદીના ધાણાની ચટણી સાથે સર્વ કરી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ હેલ્ધી મુંગલેટની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.